Hello students, once again very good morning. Welcome to the chemistry lecture. આપણે લોકો ધોરણ 11 ચેપ્ટર પહેલું રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ કરી રહ્યા છીએ. બહુ જબરજસ્ત જાય છે. આઈ હોપ કે એક ડીપીપી નું સોલ્યુશન બાકી છે એ આવતીકાલે તમને મળી જશે. લાઈક સોલ્યુશન જ આપી દઈશ ડાયરેક્ટ. આજે આપણે ભણવાના છે અર્થસૂચક અંકો, સિગ્નિફિકન્ટ ફિગર્સ. સિગ્નિફિકન્ટ ફિગર્સ એટલે બહુ અગત્યની વસ્તુ છે. સેમ આ ટોપિક તમારે ફિઝિક્સમાં પણ કદાચ ચાલી ગયો હશે અથવા ચાલશે. રાઈટ, બહુ કામની વસ્તુ છે કારણ કે ઘણી બધી વખત આપણને કન્ફ્યુઝન્સ હોય કે સર આમાંથી શું જવાબ લખવો, કેવો જવાબ લખવો, કેટલા સુધી લખવો. સર પોઈન્ટ પછી અમારે એક આંકડો લખવો, બે આંકડા રાખવા, ચાર, અમુક જગ્યાએ પોઈન્ટ પછી ચાર આંકડા રાખ્યા હોય, અમુક જગ્યાએ પોઈન્ટ પછી એક આંકડો રાખે, અમુક જગ્યાએ પોઈન્ટ પછી બે આંકડા, તો શું રાખવું. રાઈટ, તો આ બધા જવાબ આપણને આજના લેક્ચરમાંથી મળવાના છે. સૌથી પહેલા તો કોઈ પણ પરિણામ લખતા હોય, તમે કોઈ પણ પ્રયોગ કર્યો છે, રાઈટ, પ્રેક્ટિકલ કર્યું છે, તો એનું જે અવલોકન થઈને જે પરિણામ આવ્યું છે તો એ પરિણામ તમે લખો છો તો એ પરિણામ માટે બે શબ્દો હોવા જોઈએ. એ પરિણામ છે ચોક્કસ હોવા જોઈએ અને પરિશુદ્ધ હોવા જોઈએ. પરિણામ કેવા હોવા જોઈએ તો કે ચોક્કસ અને પરિશુદ્ધ હોવા જોઈએ. પ્રશ્ન થાય સર આવા શબ્દો એટલે શું? એમ ચોક્કસ એટલે શું, પરિશુદ્ધ એટલે શું? તો કે પરિશુદ્ધિનો મતલબ થાય નજીક અને ચોક્કસ એટલે સહમત. એટલે માની લો કે તમે બે અવલોકન કર્યા છે, બે અવલોકન એકબીજાની નજીક હોય તો એને પરિશુદ્ધ કહેવાય, પણ એ મૂળ જવાબની નજીક હોય તો ચોકસાઈ કહેવાય. મૂળ જવાબની નજીક હોય તો ચોકસાઈ કહેવાય અને જવાબ તમારા આવ્યા છે એકબીજાની નજીક હોય તો પરિશુદ્ધ કહેવાય. નો કઈ વાંધો, ઉદાહરણથી સમજીએ. રાઈટ, દાખલા તરીકે કોઈ એક પ્રયોગ કરો છો અને એનો સાચો જવાબ 2 આવવાનો છે. કોઈ એક પ્રયોગનું રીડિંગ કેટલું આવવાનું છે તો કે 2 આવવાનું છે. પ્રયોગ કરો છો એટલે માની લો કે 2 અવલોકનો તમારે કરવાના છે. તો કોઈ એ નામનો વિદ્યાર્થી 2 અવલોકન કરે છે, તેમને પહેલું અવલોકન મળે છે 1.95 અને બીજું અવલોકન મળે છે 1.93. તો 1.95 અને 1.93 બે એકબીજાની નજીકની કિંમતો છે તો કે હા. એનો મતલબ ઈ બે એકબીજાની નજીકની કિંમતો છે, નજીક છે એટલે કે ઈ વિદ્યાર્થીના પરિણામો કેવા છે તો કે પરિશુદ્ધ છે. ઈ વિદ્યાર્થીએ કરેલા પ્રયોગના પરિણામો કેવા છે તો કે પરિશુદ્ધ છે, કારણ કે બે રીડિંગ લીધા છે, બે રીડિંગ એકબીજાની નજીક. પરિશુદ્ધ એટલે નજીક પણ, રાઈટ, તો એ પરિશુદ્ધ છે. પરંતુ ઈ 1.93 અને 1.95 બેની નજીક છે તો કે ના, બે થી થોડા દૂર 0.5 નો ફેર આવે. આન્સરમાં 0.1 0.2 નજીક કહેવાય, 0.5 મતલબ વધારે ડિફરન્સ થઈ ગયો તો કે ભાઈ ચોક્કસ નથી. સમજાણું? વિદ્યાર્થી મૂળ જવાબ હતો તો કેટલો તો કે 2. એક વિદ્યાર્થી એ નામનો છે, એમણે બે રીડિંગ લીધા, એક આવ્યું 1.95, એક આવ્યું 1.93. ઈ બંને રીડિંગ એકબીજાની નજીક છે, મતલબ એમના પરિણામો પરિશુદ્ધ છે, પણ મૂળ જવાબથી દૂર છે, મતલબ ચોક્કસ નથી. વિદ્યાર્થી બી છે, એમણે બે રીડિંગ લીધા, બે રીડિંગમાંથી એક રીડિંગ આવ્યું 1.95, બીજું રીડિંગ આવ્યું 2.10. એના પોતાના બી રીડિંગ એકબીજા નજીક છે કે નથી તો પરિશુદ્ધ નથી. જવાબની નજીક છે એ કે નથી તો ચોક્કસાઈ નથી. ટૂંકમાં આને કાઈ પ્રેક્ટિકલમાં બહુ દમ દેખાડ્યો નથી. એના પરિણામો નથી પરિશુદ્ધ, નથી ચોક્કસ. સમજાય છે? ફાઇન. ત્રીજો સી નામનો કોઈ વિદ્યાર્થી તમારા જેવો એકદમ ક્લેવર બાળક પ્રેક્ટિકલમાં, એને શું કર્યું તો કે એને બે રીડિંગ લીધા. પહેલું રીડિંગ કેટલું આવ્યું તો કે 1.99, બીજું રીડિંગ કેટલું આવ્યું તો કે 2.01. આ બે રીડિંગ એકબીજા નજીક તો કે હા સર એકબીજાની નજીક, મતલબ પરિશુદ્ધ છે. મૂળ જવાબની નજીક, બેની નજીક તો કે હા, મતલબ ચોક્કસ છે. ટૂંકમાં તમે જે પરિણામો લ્યો એ પરિશુદ્ધ હોઈ શકે, ના હોઈ શકે, ચોક્કસ હોઈ શકે, ના હોઈ શકે, બેય હોય, બેય નો હોય, બધી શક્યતા છે. રાઈટ? તો અહીંયા આગળ ખાસ કરીને આપણે ત્રણ વિદ્યાર્થીના ઉદાહરણ આપ્યા, વિદ્યાર્થી A, વિદ્યાર્થી B અને વિદ્યાર્થી C. એના ઉપરથી આપણે ખાસ શબ્દ સમજાય, પરિશુદ્ધ અને ચોક્કસ. રાઈટ? ક્લિયર છે? જે બે રીડિંગ્સ છે એ એકબીજાની નજીક હોય તો પરિશુદ્ધ છે, મૂળ જવાબની નજીક હોય તો ચોક્કસ છે. અને મૂલ્યોમાં જે અનિશ્ચિતતા આવે એ દૂર કરવા માટે અર્થસૂચક અંકનો ઉપયોગ થાય, સિગ્નિફિકન્ટ ફિગર્સ. જવાબ જે આવે છે એમાં જે અનિશ્ચિતતા આવતી હોય એ દૂર કરવા માટે ખાસ કરીને અર્થસૂચક અંકનો ઉપયોગ થાય. તો આપણને કોઈ રકમ આપી હોય, એમાં અર્થસૂચક અંક કેટલા છે એ કેમ નક્કી થાય?
તો કે એના માટેના નિયમો ભણવા પડે. કોઈ પણ એક સંખ્યા આપી છે એમાં કેટલા અર્થસૂચક અંક, કોને અર્થસૂચક અંક ગણવું, કોને અર્થસૂચક અંક ન ગણવો, એના માટેના નિયમો છે. જોતા જાય વન બાય વન. પેલું શૂન્ય સિવાયના બધા અર્થસૂચક અંક કહેવાય. શૂન્ય સિવાયના એટલે 1 થી 9, 1 2 3 4 5 6 7 8 9, એક વાર બે વાર ત્રણ વાર જેટલી વાર હોય એટલી વાર ઈ બધાય અર્થસૂચક અંક ગણાય. રાઈટ? એનું હું ઉદાહરણ આપું તો દાખલા તરીકે 2119 આવી કોઈ સંખ્યા આપણને આપી છે. તો આમાં 0 છે, શૂન્ય છે તો કે નથી. તો શૂન્ય સિવાયના કેટલા અંક? તો કે 1 2 3 4. તો આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી? તો કે 4. સમજાય છે? અર્થસૂચક અંકની સંખ્યા કેટલી? તો કે 4. જો એરો બોલો વળી પાછું કે ઘણાય કે જતીન સરે કે 2119 બરાબર 4 સાબિત કર્યા હતા. ભાઈ એમાં અર્થસૂચક અંકની સંખ્યા લખી છે. આ શું લખ્યું છે? અર્થસૂચક અંકની સંખ્યા. 0 સિવાયના બધાય સિગ્નિફિકન્ટ ફિગર્સ હોય. ક્લિયર? બીજું, આગળનો શૂન્ય અર્થપૂર્ણ નથી. કોઈ રકમમાં, કોઈ સંખ્યામાં, કોઈ ડિજિટમાં આગળ 0 આવતો હોય તો એ અર્થસૂચક ગણાય નહીં. દાખલા તરીકે હોય 0112. શું આપ્યું છે? 0112. તો 0112 એવું છે તો એમાં અર્થસૂચક અંક કેટલા? તો કે 1 2 3. કેમ ભાઈ 3 કે 4 છે? આગળનો 0 અર્થપૂર્ણ નથી. આમાં જે ઉદાહરણ આપવું હોય તો દાખલા તરીકે આપણે આપ્યું છે 0.552. તો આમાં સિગ્નિફિકન્ટ ફિગર્સ કેટલા? તો કે 1 2 3. આગળનો 0 નથી એટલે નથી. માથાકૂટ નહીં. આગળનો શૂન્ય નથી. અચ્છા, વળી પ્રશ્ન થાય વચ્ચે આવતો શૂન્ય તો કે અર્થપૂર્ણ છે. ગમે ત્યારે છે. વચ્ચે આવતો શૂન્ય અર્થપૂર્ણ છે એટલે અર્થપૂર્ણ છે. જેમ કે 101 101 નો ચાંદલો કરાવીએ દાખલા તરીકે આપણે. શું કામ 101 નો ચાંદલો કરીએ? તો કે અર્થપૂર્ણ છે. 100 નો શું કામ ન કરીએ? તો કે પાછળનો 0 તો કે એ અર્થપૂર્ણ નહીં આવે તો એકડો જ ગણાય એટલે 101. આજે ખબર પડી 101 જ શું કામ લખાવ. સમજે? હમણાં 100 નું સમજો. અચ્છા, આમાં અર્થસૂચક અંક કેટલા? તો કે 1 2 3. આમ નહીં, આમ. રાઈટ? 101 અર્થસૂચક અંકની સંખ્યા કેટલી? તો કે 3. કેમ ખબર પડી? તો કે વચ્ચેનો છે. એ સાહેબ 0 આવ્યો ન ગણાય. ગણાય ભાઈ, કર્યું. વચ્ચે છે તો છે. અચ્છા, આગળનો 0 ન ગણાય, વચ્ચેનો 0 ગણાય. હવે પાછળનો 0. પાછળ એટલે કે જમણા છેડે આવતો શૂન્ય. જમણા છેડે આવતો શૂન્ય તો કે દશાંશ ચિહ્ન પછી હોય. દશાંશ ચિહ્ન પછી હોય તો અર્થસૂચક છે. હા, દશાંશ ચિહ્ન સિવાય હોય તો અર્થસૂચક નથી. દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ. દશાંશ ચિહ્ન પછી હોય તો અર્થસૂચક છે. દશાંશ ચિહ્ન પછી હોય તો અર્થસૂચક નથી. દાખલા તરીકે આવું આપે 512.0. તો 512.0 એટલે દશાંશ ચિહ્ન પછી છે. તો દશાંશ ચિહ્ન પછી હોય તો એ અર્થસૂચક છે. મતલબ આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી? તો કે 1 2 3 4. આમાં અર્થસૂચક અંક કેટલા થયા? તો કે 4 છે. પણ દશાંશ ચિહ્ન સિવાય હોય એટલે દાખલા તરીકે 100 હોય તો આમાં અર્થસૂચક અંક કેટલા? તો કે 1 2 3. 3 નહીં, એક જ. સમજાય? એમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થાય? તો કે એક જ થાય. અચ્છા, એ કેમ ખબર પડે એક જ થાય? એમ કે ટૂંકમાં અર્થસૂચક અંક એટલે એનો કંઈક અર્થ થતો હોય. દાખલા તરીકે કે સાહેબ તો આમાં અર્થ 100 થાય ને, આને જો તમે આમ લખી શકો 1 × 10⁻². તો અર્થસૂચક અંક કેટલા થાય? એક જ થાય. સમજાય છે? એને કેમ લખી શકાય 1 × 10⁻²? તો અર્થસૂચક અંક કેટલો થયો? એક જ થયો. અને અર્થસૂચક અંક એક જ થાય એટલે મેરેજ ફંક્શન માં ની 100 રૂપિયા ન લખાવે, 101 લખાવે. કારણ કે અર્થસૂચક અંકની સંખ્યા ડાયરેક્ટ 1 માંથી કેટલી થઈ જાય? 3. આવું કોઈના મેરેજમાં કવર ઉપર લખીને દેવું નહીં. સમજાય છે કે આમાં અર્થસૂચક અંકની સંખ્યા 3 થતી હોવાથી 101 લખાવેલ છે. સેમ એવું જ 501 માં થાય ને. 500 લખાવો તો અર્થસૂચક અંક કેટલા થશે? એક જ થશે. કેમ ભાઈ? તો કે પાછલા 0 નથી ગણવા, ના પડી. દશાંશ ચિહ્ન પછી હોય તો ન હાલે. પણ 501 કરી નાખો તો કે તો જમાવટ આવે. કેમ? તો 1 રૂપિયો વધી ગયો એટલે નહીં. હવે વચ્ચે 0 આવ્યો. વચ્ચે 0 આવે તો અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થાય? 3 થાય. અહીંયા સમજાય છે? સમજાતું જોઈએ, ચોખ્ખી વાત છે. ફાઈન. રિવાઇઝ કરજો, ઉદાહરણ સાથે સાથે કનેક્ટ કરતા જજો. અને થોડું કોમ્પ્લિકેટેડ બને ને એટલે જ મેં ઉદાહરણ જુદા રાખ્યા છે.
હું ધારક તો ઉદાહરણ અહીંયા લખી શકું જગ્યા મૂકી. નથી લખ્યા એનું કારણ છે કે મારે ડાયરેક્ટ જવાબ નથી આપવા. આ તમે વાંચો પછી એનું એનાલિસિસ કરો પછી જવાબ ચેક કરો તો ખબર પડશે. અને આવી રીતે તમારી રીતે 4-5 રકમો લખીને એના અર્થસૂચક અંક નક્કી કરજો તો વધારે મજા આવશે. એક્સરસાઇઝ સ્વાધ્યાય પાછળ આપ્યું હોય ને એમાં અર્થસૂચક અંકની સંખ્યા ગણવાના ક્વેશ્ચન્સ હશે. ઈ આ કર્યા પછી સોલ્વ કરી નાખજો થઈ જ જાય. ચિંતા નહીં કરવાની, રાઈટ? હવે સરવાળો ને બાદબાકી કરતા હોય તો એમાં અર્થસૂચક અંક કેમ નક્કી કરવાના ઈ આપણે જોવાનું છે, રાઈટ? અર્થસૂચક અંક સરવાળા બાદબાકીમાં કેમ નક્કી કરવાના ઈ જોવાનું છે. તો કે સરવાળો બાદબાકી કરતા હોય ને ત્યારે પરિણામમાં મળતા અંક બંને મૂળ અંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંક કરતા વધારે હોઈ શકે નહીં. સમજાણું? મેં ક્યાં સમજાવ્યું? હું તો ખાલી વાંચ્યું છે, સમજાવી શકે. ઓકે, ચિંતા ના કરો. સરવાળો કે બાદબાકી કરો એનો જવાબ આવે ઈ જવાબમાં જમણી બાજુ દશાંશ ચિહ્ન પછી પોઈન્ટ પછી રકમમાં મિનિમમ જેટલા હોય ને એના કરતા વધારે હોઈ શકે નહીં. મેક્સિમમ નથી વાત કરતો, મિનિમમ ની વાત કરું છું. દાખલા તરીકે આપણને સરવાળો આપ્યો 12.11 પ્લસ 18.0 પ્લસ 1.021. હવે 3 રકમ આપી છે એમનો સરવાળો કરો એટલે મસ્ત સરવાળો થાય. કેટલો? તો કે 31.122 31.122. પ્રશ્ન થાય કે 31 લખવું, 31.1 લખવું, 31.12 લખવું કે 31.122 આખું રાખવું, કયું સાચું? તો કે રકમ જોવો, રકમમાં આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા? તો કે 2. પોઈન્ટ પછી કેટલા આંકડા? તો કે 2. આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા? તો કે 1. આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા? તો કે 3. મિનિમમ કેટલા? તો કે 1. તો જવાબમાં પોઈન્ટ પછી એટલા આંકડા રાખવાના, તો 31.1 રાખવાનું, એટલે કે 31.1. સમજણ? સરવાળો બાદબાકી કરતા હોય ત્યારે જેટલાનો સરવાળો અથવા બાદબાકી થતા હોય એમાં ત્રણેય જે 2 રકમ, 3 રકમ, 5 રકમ જેટલાના સરવાળા બાદબાકીઓમાં જોવાનું કે કોનામાં પોઈન્ટ પછી ઓછા આંકડા છે. જેટલા પોઈન્ટ પછી ઓછા આંકડા હોય જવાબમાં પોઈન્ટ પછી એટલા આંકડા રાખવા. આમાં પોઈન્ટ પછી 1 જ હતો એટલે પોઈન્ટ પછી 1 રાખ્યો, પોઈન્ટ પછી 2 હતા, પોઈન્ટ પછી 3 હતા. મિનિમમ લેવાનું. શું લેવાનું? મિનિમમ. હજી એક ઉદાહરણ આપું, હાલો. યાદ કરાવો તો એકાદી રકમ 25.3. ઓકે. બીજી એક રકમ તો કે 8.44. ઓકે સર આમાં 25.333 રાખો. ઓકે ચલો, લોક લાગણીને માન આપીને 25.333 8.44. હજી એક રકમ યાદ કરાવો તો કે સર 101.9. શું કરવું છે કે સરવાળો કરો ને જમાવટ થઈ જશે. ચલો તગડો આવડે સરવાળા જરા કેળવજો. હલો આ કેટલું થશે બાળકો? 9 ને 4 13, 13 ને 3 16 નો સગડો વધી ચડી 1, 9 ને 4 13, 13 ને 3 16, 16 ને 17, 17 નો સાતડો વધી ચડી 1, 8 ને 9 ને 10 ને 5 15 નો પાંચડો વધી ચડી 1, 2 ને 3 ને 0 4 3. તો જવાબ આવ્યો 135.763. પ્રશ્ન વોઝ એઝ ઓલવેઝ 135.7 રાખવા, 76 રાખવા, 763 રાખવા. તો કે પૂછો પ્રશ્ન, જવાબ ક્યાં છે? તો કે પ્રશ્નમાં. પ્રશ્ન કોને પૂછશું? તો કે પ્રશ્ન. કેટલા આંકડા? 3. કેટલા આંકડા? 2. કેટલા આંકડા? 2. તો મિનિમમ આંકડા કેટલા થયા? તો કે 2. તો જવાબમાં કેટલા રાખવાના? તો કે 2. 135.76 આપણો જવાબ. કોનો જવાબ? આપણો જવાબ. આ થઈ ગયા આપણા સરવાળા અને બાદબાકી. સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, હવે આ અર્થસૂચક અંક છે એમના ગુણાકાર ભાગાકાર કરવા હોય તો કે ગુણાકાર ભાગાકાર કરવા હોય તો એના માટે નિયમ છે પરિણામના અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે ગણી શકાય નહીં. ફરી પાછું કાઈ ન સમજાણું, કાઈ વાંધો નહીં. ગુણાકાર ભાગાકાર કરતો છે સરવાળા બાદબાકી માટે કોમન નિયમ છે. ફરી એકવાર યાદ કરાવી દો. સરવાળા બાદબાકીમાં શું નિયમ કર્યો? તો કે એમાં સરવાળા બાદબાકીને જે જવાબ આવે એમાં દશાંશ ચિહ્ન પછી એટલે પોઈન્ટ પછી કેટલી રકમ રાખવાની? તો કે રકમમાં જે ઓછામાં ઓછી હોય પોઈન્ટ પછી જેટલા આંકડા એટલા આંકડા જવાબમાં રાખો. રકમમાં પોઈન્ટ પછી જેટલા ઓછામાં ઓછા આંકડા હોય એટલા આંકડા જવાબમાં પોઈન્ટ પછી રાખવા. રાઈટ? હવે ગુણાકાર ભાગાકારમાં શું છે? તો કે ગુણાકાર ભાગાકારમાં નિયમ થોડો અલગ છે. એમાં
અર્ધસૂચક અંક મૂળ સંખ્યાના અર્ધસૂચક અંકથી વધારે ન ગણી શકાય, એટલે આમાં પોઈન્ટ પછીના અર્ધસૂચક અંક નથી ગણવાના, પોઈન્ટ પછીની સંખ્યા નથી ગણવાની, આમાં ટોટલ અર્ધસૂચક અંક ગણવાના છે. એટલે કે દાખલા તરીકે આપણે એક ગુણાકાર છે અહીંયા 2.5 ગુણ્યા 1.25 શું છે 2.5 ગુણ્યા 1.25 એમનો ગુણાકાર કરશો તો શું થશે તો કે 3.125. અચ્છા પ્રશ્ન એ છે કે સાહેબ અમે 3.1 જવાબ રાખીએ, 3.12 રાખીએ કે 3.125 આખું રાખીએ, તો કે એના માટે રકમ જુઓ 2.5 ને 1.25. આમાં કુલ અર્ધસૂચક અંક કેટલા છે તો કે 2, આમાં કુલ અર્ધસૂચક અંક કેટલા છે તો કે 3. તો આમાં ઓછામાં ઓછા કેમના છે તો કે આટલા. તો જવાબમાં કુલ અર્ધસૂચક અંક 2 રાખવાના, કુલ અર્ધસૂચક અંક 2 રાખો એટલે 3.1 જવાબ રાખવાનો. ઓમાં પોઈન્ટ પછીના જોતા હતા, આમાં કુલ જોવા ઓછા હોય રાખ. ફાઈન. દાખલા તરીકે આનો ગુણાકાર કરીએ 4.99 ગુણ્યા 5.313 આપ્યું છે. 4.99 ગુણ્યા 5.313 એમનો ગુણાકાર કરો તો કેટલા થશે તો કે 26.511. આ જે 26.511 છે એમાંથી સાહેબ જવાબ 26.5 26.51 26.511 શું રાખવાનું આપો વિદ્યાર્થી જવાબ તો કે પહેલી રકમ જુઓ કુલ અર્ધસૂચક અંક કેટલા તો કે 3. બીજી સંખ્યા જુઓ કુલ અર્ધસૂચક અંક કેટલા તો કે 4. તો જવાબમાં કેટલા રાખવાના તો કે 3 ને 4 7 નહીં, ઓછા ક્યાં છે તો કે 3. 3 રાખો 1 2 અને 3 જવાબ રાખવાનો 26.5. આ થઈ ગયા અર્ધસૂચક અંકના ગુણાકાર ભાગાકારનો નિયમ. રાઈટ. ખાસ ટેક્સ્ટ બુક માંથી એક શબ્દ સહ જોઈ જજો. આપણી બુકમાં આજે લખ્યું છે વધારે ઈઝી પડશે અને આમને જેટલા પ્રેક્ટિસ આપી હોય બધી કરી નાખવી. ખાસ મેં ડીપીપી મોકલાવ્યું હતું તાપમાનનું. રાઈટ. તો તાપમાનના અમુક બહુ ઈઝી ક્વેશ્ચન્સ હતા. આવતીકાલે તમને એમની આન્સર શીટ મળશે, ખાલી આન્સર શીટ. એટલે તમારે ક્રોસ ચેક કરવાનું છે કે તમારો જવાબ આવ્યો છે એ છે કે નહીં. અને પરમ દિવસે વેરી નેક્સ્ટ ડે હું એમનું સોલ્યુશન મોકલીશ કે જેથી કરીને તમે કનેક્ટ કરી શકો. માની લો કે આન્સર શીટ જોયા પછી તમારે એટલો જવાબ નથી આવતો તો એનું સોલ્યુશન શું એના પછીના દિવસે ડાયરેક્ટલી આપણે એનું સોલ્યુશન કરશું નહીં. રાઈટ. ચલો થેન્ક યુ.